અમદાવાદના સાણંદ તાલુકાના મોરૈયા ગામે બે ખાનગી કંપનીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે। આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। હાલમાં આગ પર કાબુ મેળવવા માટે અમદાવાદ, સાણંદ અને બાવળા ફાયર વિભાગની ટીમો સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે। ફાયર ફાઇટરની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી રહી છે। ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો કાફલો પણ મોરૈયા પહોંચી ગયો છે। પોલીસે સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। જો કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી।